હવે આપણી દાળિયાની સિક્કી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે એકદમ સરસ ચોરસ આકાર આપી દીધો છે. એકદમ સરસ આપણી થેપલી છે તે તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે કટ કરી લઈશું. એકદમ સરસ આપણી થેપલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સિક્કી છે તે વણીને તૈયાર કરી લીધી છે. હવે તેને આપણે આ રીતે ચોરસ આકાર આપી દઈશું. આ રીતે આપણે વેલણની મદદથી વણી લેશું. હવે આપણે પ્લેટફોર્મ ઉપર ઢાળી દઈશું. પ્લેટફોર્મ ઉપર આપણે તેલ લગાવેલું છે તેના ઉપર આપણે ઢાળી દઈશું. હવે આપણો ગોળનો પાક છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેમાં દાળિયા નાખી દઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. આ રીતે આપણે ફેરવતું જવાનું છે. હવે આપણે ગોળની પાઈ લઈ લઈશું. આ રીતે ગોળ છે તે ઓગાળતા જશું. આજે આપણે દાળિયાની સિક્કી બનાવીશું.